દર્શક મિત્રો, પ્રાઇમ રિપોર્ટર્સ ટીમ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। સંખેશ્વરના પંચાસર ગામે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાતા લોકો મુશ્કેલીમાં મુકાયા। સંખેશ્વર તાલુકામાં તારીખ 25 ઓગસ્ટથી 29 ઓગસ્ટ સુધીમાં 6 ઇંચ જેટલો વરસાદ નોંધાયો હતો અને તાલુકાના વિવિધ ગામોના નીચાણવાળા ભાગોમાં પાણી ભરાવાના પ્રશ્નો બન્યા હતા। તેમાં પંચાસર ગામે નીચાણવાળા ભાગો અને ગામથી બહાર જવાના મુખ્ય માર્ગ પર પાણી ભરાતા લોકો મુશ્કેલીમાં મુકાયા હતા। ગામની બહાર નીકળવાના મુખ્ય માર્ગ પર પાણી ભરાતા લોકો ટ્રેક્ટરના સહારે માર્ગ પસાર કરવા મજબૂર બન્યા હતા। તેમાં પ્લોટ વિસ્તારથી શાળા સુધી આ પાણી ભરાઈ ગયા હતા। તેમાં ભરવાડવાસ, રાવળવાસ, દેવી પૂજક વિસ્તારમાં અને બજાણિયાવાસમાં પાણી ભરાતા સ્કૂલે જતા બાળકો પાણી કાદવ કિચડમાંથી પસાર થવા મજબૂર બન્યા હતા। આ બાબતે લોકોએ જણાવ્યું હતું કે આ વિસ્તારમાં છેલ્લા 40 વર્ષોથી ખેતરનું પાણી ગામમાં આવતાંદર સાલા સ્થિતિ જોવા મળે છે। આ વિસ્તારમાં મામલતદાર ટીડીઓએ 2 વખત મુલાકાત લીધી પણ પાણી નિકાલની કોઈ વ્યવસ્થા ન થતાં લોકો મુશ્કેલીમાં મુકાયા હતા। આ અંગે ગામ લોકોએ કલેક્ટરને પણ રજૂઆત કરેલી છે, છતાં કોઈ નિરાકરણ ન આવતા સ્થાનિકોમાં રોષ જોવા મળ્યો હતો। કહેવાય છે કે જ્યારે આ વિસ્તારમાં વધુ વરસાદ થાય ત્યારે આ સ્થિતિ જોવા મળે છે। અધિકારીઓ દર વખતની જેમ પ્રાથમિક સુવિધાઓની વાતો કરે છે, પરંતુ વર્ષોથી આ સમસ્યાનો કાયમી ઉકેલ કેમ નથી આવતો તેવો એક પ્રશ્ન પંચાસર ગામ લોકોમાં ઉઠવા પામ્યો હતો। રિપોર્ટર ગુગાજી ઠાકોર, ક્રાઇમ રિપોર્ટર્સ ટીવી ન્યૂઝ, સંખેશ્વર। અમારા રાવળવાસ, બજણિયાવાસ, વાઘરીવાસ, ભરવાડવાસ આ વર્ષો જૂનો પ્રોબ્લેમ ચાલે હાર્યો પાણીનો। આનું કોઈ નિવારણ નહીં આવતું। વારંવાર ટીડીઓ આવીને જાય, તલાટી આવીને જાય, સરપંચ આવીને જાય, કોઈ ગામ સાંભળતું નથી આનું, બરાબર। કોઈ આનું નિવારણ આવતું નથી। અમારે છોકરાને જવાની તકલીફ પડે નિશાળ જવા માટે, પછી અત્યારે ઘરની અંદર પાણી ભર્યું હોય, બરાબર। નાના છોકરાને બહાર મૂકવો હોય તો અમારે છોકરાની હારું રહેવું પડે, બરાબર। અને આખા ગામનો વિષય છે, અમારે એકનો નહીં પ્રશ્ન, આખા ગામનો પ્રશ્ન હાર્યો। કોઈ ગામનું ધ્યાન દેતું નથી આની અંદર, બરાબર। હવે આનું કોઈ નિવારણ આવે તો બરાબર છે। હવે તો અમે તો થાય કે વારંવાર આજ 25 વર્ષથી હું જાણનો સમજણો થયો ને ત્યાંથી આનો પ્રોબ્લેમ જોઉં છું। દર વર્ષે આનો પ્રશ્ન હોય। તો શંખેશ્વર તાલુકાના પંચાસર ગામે દર ચોમાસાની અંદર ખેતરનું પાણી ગામમાં આવતું હોવાથી નાયકવાસ, બજણિયાવાસ, વાઘરીવાસ અને ભરવાડવાસ આખા ડૂબમાં જાય છે। આવવા જવાની ભયંકર તકલીફ પડે છે। અધિકારીઓને વારંવાર રજૂઆત કરી હોવા છતાં આનો કોઈ આજ દિન સુધી એનો કોઈ નિકાલ થયો નથી। અને અધિકારીઓ મામલતદારમાં જઈએ, ટીડીઓમાં જઈએ, કલેક્ટર કચેરીમાં જઈએ, એ એકબીજા ઉપર ખો આપી અને છૂટવાના પ્રયત્ન કરે છે। પાણીનો કોઈ નિકાલ આજ દિન સુધી થયેલ નથી। નિશાળ આવવા માટે બાળકોને પણ ટ્રેક્ટરો લઈ અને મૂકવા માટે આવવા પડતા હોય। તો આનો સત્વરે સરકાર આનો ઝપાટે નિકાલ કરે એવી દરેક ગ્રામજનોની નમ્ર વિનંતી હે ને પાણીનો પ્રોબ્લેમ વર્ષોથી હે। અમારા છોકરાને નિશાળ જવા માટે તકલીફ પડે છે, કોઈ આ ભરતું હે નહીં રાડ। આ પાણીનો કાંઈ કાની રાડ હોય છે વર્ષોથી, ઘરમાં પાણી હે।